નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10માં અંગ્રેજી વિષયમાં 56મા પ્રશ્નમાં 5 ગુણનો ઈમેલ અથવા રિપોર્ટ લખવાનો હોય છે. બેમાંથી એક લખવાનું હોય, કાં ઈમેલ લખવાનો અથવા એના બદલામાં રિપોર્ટ લખવાનો. આપણે જે આવડે એ લખવાનું. તો આપણે રિપોર્ટની ચર્ચા કરીએ. તો રિપોર્ટ છે એ કેવી રીતે લખાય? તો કે પહેલા તો આપણને એક પ્રશ્ન પૂછ્યો તો વોટ ઇઝ રિપોર્ટ? રિપોર્ટ શું છે? તો રિપોર્ટની વ્યાખ્યા કરીએ તો રિપોર્ટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ પાસ્ટ ઇવેન્ટ બેઝડ ઓન ટ્રુથ. રિપોર્ટ છે એ હકીકત આધારિત ભૂતકાળની ઘટનાનું વર્ણન છે. ભૂતકાળમાં જે ઘટના બની ગઈ હોય એનો એક આખો અહેવાલ લખવાનો હોય છે અને એ હકીકત ઉપર આધારિત હોવું જોઈએ. તો વોટ ઇઝ રિપોર્ટ? રિપોર્ટ શું છે? તો રિપોર્ટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ પાસ્ટ ઇવેન્ટ બેઝડ ઓન ટ્રુથ. પછી બીજી વ્યાખ્યા જોઈએ તો રિપોર્ટ ઇઝ અ લિટરેચર ઇન હરી. રિપોર્ટ છે એ ઉતાવળમાં લખાયેલું એક સાહિત્ય છે. આજે કોઈ રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થયું હોય છે, કોઈ ટ્રક અથવા કારનું, તો એ રિપોર્ટ છે એ ઉતાવળમાં લખાતું સાહિત્ય હોય. માની લો કે અમુક જે વર્તમાનપત્રો હોય છે એની ડેડલાઇન હોય છે કે ભાઈ તમામ રિપોર્ટરે રાતના 12 વાગ્યા સુધીમાં તમામ દિવસની માહિતી ખબર છે એ એના રિપોર્ટ ઓફિસ કચેરી પહોંચતા કરી દેવાના. પણ માની લો કે કોઈ ઘટના એવી છે કે 12 વાગે ડેડલાઇન હોય છે કે ભાઈ આપી દેવાના સમાચાર તમામ રિપોર્ટ અહેવાલ, અને 11:45 કે 11:50 કોઈ ઘટના બની ગઈ છે જે જરૂરી છે કે છાપવા માટે, તો 10 જ મિનિટમાં એ રિપોર્ટ આખો એનો તૈયાર થાય છે અને એ વ્યવસ્થિત રીતે એ ટૂંકમાં અને સરળ ભાષામાં સચોટ રીતે એકદમ હકીકતની સાચી માહિતી સાથેનો એ રિપોર્ટ લખાય છે અને 12 વાગ્યા પહેલા ત્યાં પહોંચાડવામાં આવે છે. તો રિપોર્ટ છે એ ઇઝ અ લિટરેચર ઇન હરી, ઉતાવળમાં લખાતું સાહિત્ય છે. બરાબર? તો એ આપણે રિપોર્ટની વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ કે ગુડ characteristics of good report. હવે મિત્રો જોઈએ તો એક સારા રિપોર્ટની લાક્ષણિકતાઓ શું હોય? બરાબર છે? તો એ રિપોર્ટ સારો હોય તો એની લાક્ષણિકતાઓ શું હોય? તો એ રિપોર્ટની પહેલી લાક્ષણિકતા એ છે કેરેક્ટરિસ્ટિક કે ઇટ શુડ બી બેઝડ ઓન ટ્રુથ. એ રિપોર્ટ છે એ હકીકત આધારિત હોવું જોઈએ. એમાં ઘટનાઓ છે એ વાસ્તવિક હોવું જોઈએ, કોઈ બનાવટી ખોટી ન હોય. બરાબર છે? બીજી બાબત આપણે જોઈએ કે in past tense report છે એ must be written in past tense. Report must be written in past tense. report ભૂતકાળમાં લખાયેલો હોવો જોઈએ. કારણ કે રિપોર્ટ એટલે શું? બરાબર? માની લો કે આપણે રિપોર્ટ અને ન્યૂઝમાં ફરક શું હોય? તો ન્યૂઝમાં એ ફરક હોય કે નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાત લેશે, એ સમાચાર છે, એ ન્યૂઝ છે. પણ એ નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ગયા પછી એને શું ક્રિયાઓ એટલે કે શું કામ કર્યા ત્યાં આવીને, બરાબર છે, દિવસ દરમિયાન અથવા જે સમયે રોકાયા છે એ સમય દરમિયાન એને ક્યાં ક્યાં ઉદ્ઘાટનો કર્યા, બરાબર છે,
કઈ વસ્તુનું શિલાન્યાસ કરવામાં આવ્યું, કઈ કામગીરી કરી, બરાબર, અને એ જે કામગીરીનો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, અહેવાલ તૈયાર કરવામાં આવે છે, એને કહેવાય છે રિપોર્ટ, બરાબર છે. તો પહેલા આપણે જોયું કે સારા રિપોર્ટની લાક્ષણિકતાઓ શું હોય. તો પહેલી લાક્ષણિકતા છે કે રિપોર્ટ આધારિત હોવો જોઈએ, સનાતન હકીકતની ઘટનાઓ છે એના આધારિત હોવો જોઈએ. બીજું, રિપોર્ટ ભૂતકાળમાં લખાયેલો હોવો જોઈએ કે જે ઘટના બની ગઈ છે, ઘટી ગઈ છે, એને આધારિત હોવું જોઈએ. અને શોર્ટ એન્ડ સ્વીટ રિપોર્ટ છે એકદમ ટૂંકો અને સમજાય તેવો હોવો જોઈએ, શોર્ટ એન્ડ સ્વીટ. હવે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટરો જે મીડિયા એજન્સીને વર્તમાનપત્રો છે એ લોકોને મોકલતા હોય છે રિપોર્ટર, તો એની ભાષા એકદમ શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ. કારણ કે બીજા દિવસે આજે રિપોર્ટ મોકલે, આવતીકાલે ન્યૂઝપેપરની અંદર એ માહિતી જે આવે વર્તમાનપત્રમાં, ત્યારે એ માહિતી વાંચનાર વર્ગ છે એ હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ પણ હોઈ શકે, મીડિયમ એજ્યુકેટેડ વ્યક્તિ પણ હોઈ શકે, અને અભણ વ્યક્તિ પણ બીજાની પાસેથી એ પેપર છાપું પહોંચાડાવીને પણ એમાંથી માહિતી પ્રાપ્ત કરતો હોય છે. તો રિપોર્ટ હંમેશા શોર્ટ એન્ડ સ્વીટ હોવો જોઈએ, તમામ લોકોને સમજાય તેવો હોવું જોઈએ, બરાબર. પછી ઇન સિમ્પલ લેંગ્વેજ, રિપોર્ટ સાદી ભાષામાં હોવો જોઈએ, એટલે કે એમાં હાલ શબ્દોનો ઉપયોગ કરવાનો રહેતો નથી. ટૂંકા વાક્યોમાં અને એકદમ સરળ ભાષામાં, બરાબર છે, એ રીતનો રિપોર્ટ હોવો જોઈએ. એમાં કોઈ બહુ મોટી ભાષાનો કે હાઈલી ભાષાનો ઉપયોગ કરવાનો રહેતો નથી. સરળ ભાષામાં, જેનાથી બીજા વ્યક્તિને એ સમજાય. મેં કીધું ને સરળ ભાષામાં, બરાબર. તમામ વર્ગના લોકો પેપર વાંચતા હોય છે, તો બીજા દિવસે એ પેપરમાં ક્યાં રિપોર્ટ એવા છે, સમાચાર શું છે, એ દરેક જણ મધ્યમ વર્ગ, હાઈલી શિક્ષિત વર્ગ, એજ્યુકેટેડ વર્ગ છે અને ગરીબ વર્ગ, તમામ લોકો એ વાંચતા હોય છે. તો સિમ્પલ લેંગ્વેજ એટલે કે સરળ ભાષામાં બીજા રીતે સમજાય કે એ ભાષામાં રિપોર્ટ લખાયેલો છે. અને એના પછી છે ઇન ક્રોનોલોજિકલ ઓર્ડર. રિપોર્ટ છે એ સમયની ઘટનાની ક્રમમાં લખાયેલો હોવો જોઈએ. રિપોર્ટ મસ્ટ બી રિટન ઇન ક્રોનોલોજિકલ ઓર્ડર. રિપોર્ટ છે એ સમયની ઘટના અનુસાર લખાયેલો હોવો જોઈએ. માની લો કે રિપોર્ટમાં આપણે કોઈ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, તો ક્રોનોલોજિકલ ઓર્ડરમાં પહેલા શું આવે, તો કે ભાઈ મુખ્ય અતિથિ મહેમાન આવ્યા, પછી એનું સ્વાગત કરવામાં આવ્યું, પછી આચાર્યશ્રીએ ભાષણ આપ્યું, ત્યારબાદ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. તો આ બધું સમયબદ્ધ ક્રમ ઘટનામાં બને છે. પહેલા મુખ્ય મહેમાન આવ્યા, એનું સ્વાગત કરવામાં આવ્યું, પછી આચાર્યશ્રીએ ભાષણ આપ્યું, ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમ થયા અને છેલ્લે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. તો આ રિપોર્ટ એ પ્રમાણે કોઈ પણ રિપોર્ટ છે એ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં, એટલે કે સમયની ઘટનાના અનુક્રમમાં હોવું જોઈએ. ડાયરેક્ટ આપણે પહેલા કાંઈ મીઠાઈનું વિતરણ કરવાનું હોતું નથી, બરાબર છે. અને એ રીતે રિપોર્ટ છે એ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં લખાયેલો હોવો જોઈએ, એટલે સમયની ઘટના. આ છે મિત્રો એક સારા રિપોર્ટની લક્ષણો અથવા લાક્ષણિકતાઓ, બરાબર છે. હકીકત આધારિત ભૂતકાળમાં લખાયેલો હોવો જોઈએ, એકદમ સરળ હોવો જોઈએ અને સાદી ભાષામાં લખાયેલો હોવો જોઈએ, અને સમયની ઘટનાના ક્રમમાં લખાયેલો હોય, ઘટના ક્રમમાં લખાયેલો. હવે
એના પછી આપણે જોઈએ તો કે ફોર્મેટ ઓફ રિપોર્ટ. હવે રિપોર્ટનું ફોર્મેટ આપણે જોઈએ અહેવાલનું તો મિત્રો પહેલા આપણે રિપોર્ટ લખીએ તો પહેલા આપણે રિપોર્ટમાં ટાઇટલ લખવું પડે, નીચે અંડરલાઈન કરવું પડે. ટાઇટલ અથવા કેપ્શન, શીર્ષક, બરાબર. ટાઇટલ મથાળું, રિપોર્ટનું કયા બાબતનું રિપોર્ટ છે, બરાબર છે. તો એનું ડાયરેક્ટ અહીં મથાળું લખવાનું રહે છે. પછી અહીંયા ડેટ લખવાની છે, ડેડલાઈન. આ બાજુ પછી તારીખ લખવાની અને પછી પ્લેસ લખવાનું છે, બરાબર. આટલું તારીખ લખવાની, પ્લેસ લખવાનું. તારીખથી ખ્યાલ આવે કયા સમયે રિપોર્ટ લખવામાં આવ્યો છે, બરાબર છે. એની ઉપરથી પેપરની અંદર તારીખ છે, એ તારીખ ઉપરથી ખબર પડી જાય કે કેટલું જૂનું છાપું છે વર્તમાનપત્ર, અને આ રિપોર્ટ છે એ કઈ જગ્યાએનો છે, કયા શહેરનો, કયા ગામનો છે, એ પ્લેસ પણ લખવાનું, બરાબર. અને ત્યાર પછી મિત્રો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આવશે. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ એટલે કે આ પેરેગ્રાફની અંદર શરૂઆતની માહિતી આપવામાં આવશે. પછી અને એના પછી બીજા પેરેગ્રાફમાં ડિટેલ્સ ઓફ રિપોર્ટ, રિપોર્ટની વિગતો તમારે લખવાની રહેશે. વિષયને અનુસંધાને રિપોર્ટની તમામ વિગતો આવશે. આ છે રિપોર્ટનું ફોર્મેટ. પહેલા આપણે ટાઇટલ લખશું. એ પરીક્ષાની અંદર માનો કે લખવામાં આવ્યું કે રાઇટ રિપોર્ટ in about 60 words on your visit to a bank. બેંકની મુલાકાત વિશે 60 શબ્દમાં એક રિપોર્ટ લખો. તો પહેલા અહીંયા તમે જે બેંકની વિઝિટ લખી ગયા હોય એ બેંકનું નામ લખવાનું. માનો કે વિઝિટ ટુ SBI બેંક, વિઝિટ ટુ દેના બેંક, જે બેંકની તમે મુલાકાત લીધી હોય તે. પછી તારીખ લખવાની અને પછી સ્થળ લખવાનું આવે છે. અને પછી તમારે લખવાનું કે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફમાં લાસ્ટ વીક વી વિઝિટેડ અથવા આઈ વિઝિટેડ SBI બેંક, બરાબર. અને પછી નીચે ડિટેલમાં રિપોર્ટમાં લખવાનું કે એમાં તમે શું જોયું, તમે શું કામગીરી કરી, બરાબર છે. કેવી રીતે બેંકના જમા ઉપાડના પૈસાના ફોર્મમાં તમે શું જાણવા મળ્યું, તમે શું બેંકમાં કામ કર્યું, એ બધું લખવાનું ભૂતકાળમાં સરળ ભાષામાં, બરાબર. તો આ છે મિત્રો રિપોર્ટનું ફોર્મેટ, બરાબર છે. હવે આપણે એક નમૂના સ્વરૂપે એક રિપોર્ટ જોઈએ. હવે આપણે એક નમૂના સ્વરૂપે રિપોર્ટ જોઈએ. માની લો કે રાઇટ અ રિપોર્ટ
in about 60 words on how your school celebrated the sports day. હવે મિત્રો અહીંયા પરીક્ષા મુદ્દા તો આપવામાં આવશે. તમારી શાળાએ રમત ગમત દિવસ કેવી રીતે ઉજવ્યો એના વિશે 60 શબ્દોમાં આશરે એક રિપોર્ટ લખો. તો સર્વપ્રથમ આપણે શું લખશું? પહેલા તો આપણે એનું ટાઇટલ કેપ્શન લખશું. તો કે સ્પોર્ટ્સ ડે છે તમારી શાળામાં, તો આપણે પહેલા ટાઇટલ લખશું ધ સ્પોર્ટ્સ ડે celebration in BVM. પહેલા આપણે ટાઇટલ લખવું સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન BVM. બ્રહ્માંડ વિદ્યામંદિર ચાંપડામાં રમત ગમત દિવસની ઉજવણી. પછી અહીં તારીખ લખશું. માની લો કે 27th August અને ચાપરડા. મિત્રો 27 ઓગસ્ટ અને ચાપરડા સ્થળ. હવે આપણે ડાબી સાઈડમાં લખવું. ત્યારબાદ હવે આપણે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખવાનું. તો કે last week BVM school celebrated its fifth sports day last week BVM school celebrated its fifth sports day in a magnificent way. ગયા અઠવાડિયે BVM સ્કૂલે તેનો 5મો રમત ગમત દિવસ ભવ્ય રીતે ઉજવ્યો. બરાબર, આ ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું. બરાબર છે. પછી the BEO was the chief guest. 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 The BEO was the chief guest
the DEO was the chief guest. जिला शिक्षण अधिकारी मुख्य મહેમાન હતા. ત્યારબાદ all the staff and students, all the staff and students બધા સ્ટાફ અને સ્ટુડન્ટ્સ supported each other બધા સ્ટાફ અને વિદ્યાર્થીઓ એકબીજાને સપોર્ટ કર્યો ટુ મેક ઇટ all the staff and students supported each other to make it excellent. કાર્યક્રમને ઉત્કૃષ્ટ કરવા માટે બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફે એકબીજાને સપોર્ટ કર્યો. બરાબર છે. ત્યાર પછી it was held in open ground, ખુલ્લા મેદાનમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ ડેનું. The principal gave a speech and explained the importance of games and sports in our life. The DEO sir also gave a speech the students performed acrobatics
on the stage. The students perform acrobatics on the stage. The students perform acrobatics on the stage. પછી આપણે મિત્રો ઉપરથી પાછું લખીએ અહીંથી સમયથી એટલે આટલું લખ્યા પછી હવે નીચે નથી લખવામાં આપણે ઉપર લખીએ બરાબર છે થોડું ઘણું આપણે કન્ટિન્યુ લખશું everybody was happy on that day. The students were distributed the students were distributed awards by the chief guest. The students were distributed awards by the chief guest. At the end, અંતમાં some teachers distributed chocolates among the students. Really, it was a grand event. મિત્રો આટલું આપણે લખ્યું આ બધા રિપોર્ટની અંદર આપણે બધા વાક્યો લખ્યા એ બધા વાક્યો છે એ ભૂતકાળમાં છે કે મુખ્ય મહેમાન ડીઓ સાહેબ હતા પ્રિન્સિપાલ સાહેબે ભાષણ આપ્યું બરાબર જુદા જુદા વિદ્યાર્થીઓએ એક્રોબેટિક્સ કસરતના દાવ કર્યા પછી શિક્ષકો વિદ્યાર્થીઓએ એકબીજાને આ કાર્યક્રમને ઉત્કૃષ્ટ બનાવવા માટે એકબીજાને ખૂબ સમર્થન આપ્યું બરાબર અને દરેક જણ ખુશ હતા અને વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે એને વિદ્યાર્થીઓને એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા જે લોકોએ ભાગ લીધો અને નંબર પ્રાપ્ત કર્યા અને કેટલાક શિક્ષકોએ બીજા બાળકોને વિદ્યાર્થીઓને ચોકલેટ પણ વિતરણ કરી અને ખરેખર આ એક ભવ્ય પ્રસંગ હતો રમત ગમતની ઉજવણી તો આ રીતે
મિત્રો આચાર્યશ્રીએ ડીઓસીને પણ રમત-ગમત જીવનમાં ગેમ્સ અને સ્પોર્ટ્સનું શું મહત્વ છે એના વિશે પણ એમણે ભાષણ આપ્યું. અને આ રીતે ભૂતકાળની અંદર જે એકદમ તમે જોયું કે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સરળ ભાષામાં છે, ઇન પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં છે, બેઝડ ઓન ટ્રુથ હકીકત ઉપર આધારિત છે કે હકીકતમાં આ રીતે કોઈ ઘટના પ્રસંગ બની હોય તો એની ઉપરથી એ આપણે રિપોર્ટ બની શકે છે. બરાબર છે. પછી એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે, 60 શબ્દોમાં લખવાનું હોય છે અને રિપોર્ટ છે સિમ્પલ લેંગ્વેજમાં છે, સરળ ભાષામાં અને ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે પહેલા ચીફ ગેસ્ટ આવ્યા, સ્વાગત કરવામાં આવ્યું, આચાર્યશ્રીએ ભાષણ આપ્યું, પછી ત્યારબાદ ડીઓસીએ ભાષણ આપ્યું, ત્યાર પછી બાળકોએ અંકસના ગાવ સ્ટેજ પર કર્યા, પછી એક શિક્ષકોએ એકબીજાને બધાને આ કાર્યક્રમને ઉત્કૃષ્ટ બનાવવા માટે એકબીજાને ખૂબ મહેનત કરી અને સપોર્ટ કર્યો અને વિદ્યાર્થીઓ છે એને અંતમાં ડીઓ સાહેબ ચીફ ગેસ્ટના હસ્તે એ વિદ્યાર્થીઓ છે એ નંબર પ્રાપ્ત કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં ચોકલેટ વહેંચી. ખરેખર આ એક ભવ્ય પ્રસંગ હતો. આ એક અહેવાલ બીવીએમ સ્કૂલમાં કેવી રીતે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો એના વિશેનો. આ એક એક્ઝામ્પલ છે મિત્રો. અને એની પહેલા આપણે જે આપ્યું ફોર્મેટ આપ્યું હતું કે ઈમેલ કેવી રીતે લખાય, તો આ આપણે ઈમેલની રિપોર્ટની આપણે આ રીતે માહિતી પ્રાપ્ત કરી. ધન્યવાદ.